સ્ક્રૂ થ્રેડ એટલે કે એક જ સપાટી પર સમાન 8 છેડ ધરાવતા રિજને સ્ક્રૂ થ્રેડ કહેવામાં આવે છે, બરાબર. અને સ્ક્રૂ થ્રેડ બાદ આપણે તેની ઉપયોગિતા વિશે સમજશું. હવે થ્રેડ એપ્લિકેશનમાં સમજીએ તો સૌપ્રથમ ટુ હોલ્ડ પાર્ટ ટુગેધર, એટલે પાર્ટ કોઈ બી બે પાર્ટને એકસાથે પકડી રાખવામાં તેના થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે સમજશું ટુ મૂવ ધ પાર્ટ રિલેટિવ ટુ અધર્સ, એટલે બે પાર્ટ્સોને એકબીજા સાથે સાંકળી રાખવામાં તેમજ તેને એકબીજાને જકડી પકડી, જેમ કે કોઈ બી વર્કપીસ આપણે કામ કરતા હોય તો બે વાયસની વચ્ચે આપણે પકડી અને તેના પર આપણે કામ કરતા હોઈએ છીએ, એટલે તે માટે બી આપણે સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ કરી શકાય છે. આ બાદ કોઈ બી એક યુનિટથી બીજા યુનિટ સુધી મોશન ટ્રાન્સમિશન કરવા માટે સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ એડજસ્ટમેન્ટ કરવા માટે જેમ કે ડાયસ્ટોકમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ હેવી વજન વધારે દબાણ આપવા માટે જેમ કે ફ્લાય પ્રેસ, સ્ક્રૂ વાઇઝ વગેરેમાં આ સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ બી એક પાર્ટ્સને બીજા પાર્ટ્સને જોડવા માટે ફાસ્ટનર તરીકે તેને સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. આ સૌપ્રથમ હતી તેની થ્રેડની એપ્લિકેશન, એટલે થ્રેડના ઉપયોગો. હવે થ્રેડના ઉપયોગો કરતાં તેની સાથે ફાસ્ટનર યુઝ કરવામાં આવે છે. તો ફાસ્ટનિંગ ટાઈપ એ શું હોય છે? તો ટેમ્પરરી ફાસ્ટનર તરીકે જોઈએ તો આપણે બોલ્ટ, સ્ટડ, સ્ક્રૂ વગેરે આ થ્રેડેડ ફાસ્ટનર તરીકે ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ તો નોન થ્રેડેડમાં જોવામાં આવે તો કી, પિન, તો આ નોન થ્રેડેડ ફાસ્ટનર કહી શકાય છે, જેમાં થ્રેડિંગ કરવામાં આવતું નથી. ફર્સ્ટ ઇમેજમાં જોઈએ તો તેમાં બોલ્ટ, સ્ટડ, સ્ક્રૂ એમાં થ્રેડિંગ કરવામાં આવે છે. અને ત્યારબાદ નોન થ્રેડમાં જોઈએ તો કી અને પિનમાં કોઈ જગ્યાએ થ્રેડિંગ કરવામાં આવતું નથી, અને ડાયરેક્ટ જ નટ સાથે લોક કરી દેવામાં આવે છે. આમ ફાસ્ટનર તરીકે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ જે આપણે આકૃતિમાં જોઈએ છીએ તો જો બોલ્ટ અને નટ બંને બતાવવામાં આવે છે. બોલ્ટની સાઈડમાં બહારની સાઈડમાં આંટા પાડવામાં આવે છે અને નટની સાઈડમાં અંદરની સાઈડમાં આંટા પાડવામાં આવે છે. અને નીચેની ઇમેજમાં જોવામાં આવે તો એક સાઈડમાં પિન બતાવેલી હોય છે અને બીજી સાઈડમાં કી બતાવવામાં આવે છે. જેમ કે આ બોલ્ટ અને નટ બતાવવામાં આવે છે. આ ઓનલી નટ બતાવી છે. નટની અંદર ઇન્ટરનલ થ્રેડ એટલે અંદરના આંટા પાડવામાં આવે છે અને તેને નટ કહેવામાં આવે છે, બરાબર. આ રીતે ફાસ્ટનિંગ ટાઈપ મતલબ તેનો ઉપયોગ કરી શકાય છે, બરાબર. હવે થ્રેડ તે ઇન્ટરનલ થ્રેડ પણ પાડી શકાય છે અને એક્સટર્નલ થ્રેડ પણ પાડી શકાય છે. એક્સટર્નલ થ્રેડમાં શું હોય છે? જે થ્રેડ કટ ઓન ધ આઉટસાઇડ ઓફ ધ સિલિન્ડર બોડી, મતલબ કે કોઈ બી એક નળાકાર સપાટીની અંદર બહારની સાઈડમાં કટિંગ કરવામાં આવતા થ્રેડને એક્સટર્નલ થ્રેડ કહી શકાય છે. એક્સટર્નલ થ્રેડ દાખલા તરીકે જોવામાં આવે તો બોલ્ટ, સ્ક્રૂ, સ્પિન્ડલ વગેરે. ઇન્ટરનલ થ્રેડ એટલે શું કે હોલો નળાકારની સપાટીમાં અંદરની સાઈડમાં કટિંગ કરવામાં આવતા થ્રેડને ઇન્ટરનલ થ્રેડ કહી શકાય છે, એટલે કે તેમાં અંદરની સાઈડમાં આંટા પાડવામાં આવે છે. દાખલા તરીકે નટ. આમ બંને થ્રેડમાં એકબીજા સાથે મેચ થયા બાદ તેની એક એસેમ્બલી બને છે. તે એસેમ્બલીનો આપણે ઔદ્યોગિક એકમોમાં તેનો ઉપયોગ કરી શકાય છે. 1 મિનિટ. આપણે આ એક્સટર્નલ થ્રેડ વિશે માહિતી મેળવી તો તેમાં જોઈએ છે એક બોલ્ટ આપ્યો છે અને એક નટ આપ્યો છે, બરાબર. તો નટમાં ઇનસાઇડમાં થ્રેડ આપેલા હોય છે અને બોલ્ટમાં બહારની સાઈડમાં થ્રેડ આપેલા હોય છે. આ બંને ઇન્ટરનલ અને એક્સટર્નલ થ્રેડનું ઉદાહરણ છે. અને ઇન્ટરનલ અને એક્સટર્નલ થ્રેડમાં બંને થ્રેડ સાથે મળી અને એક એસેમ્બલી બનાવે છે અને તે ઔદ્યોગિક એકમોમાં ઉપયોગ કરવામાં આવી શકાય, બરાબર. એટલે આ જે છે આપણે નટ કહી શકાય છે અને નટ કહી શકાય છે અને બોલ્ટ કહી શકાય છે. અને એક્સટર્નલ થ્રેડનું ઉદાહરણ છે અને આ ઇન્ટરનલ થ્રેડનું ઉદાહરણ છે. આમ આપણે એક થ્રેડનો એક પાર્ટ્સ કહી શકાય છે, જેમાં થ્રેડમાં ઇન્ટરનલ થ્રેડ બી પાડી શકાય છે અને એક્સટર્નલ થ્રેડ પણ પાડી શકાય છે, બરાબર. હવે એના ટૂલિંગ વિશે માહિતી સમજશું, બરાબર. તો એક્સટર્નલ થ્રેડના ટૂલિંગ વિશે માહિતી સમજતા તો થ્રેડિંગ ડાય એટલે કે જે કોઈ બી પાર્ટ્સમાં નળાકારની સપાટી કોઈ બી પાર્ટ્સની બહારની સાઈડમાં આંટા પાડવામાં હોય ત્યારે આ ડાયનો ઉપયોગ કરી શકાય છે. અને ડાયની આ ડાય સ્ટોક બતાવવામાં આવે છે અને આપણે ડાય કહી શકીએ છીએ અને આપણે ડાય સ્ટોક કહી શકાય છે, બરાબર. હવે આકૃતિમાં જોવામાં આવે છે કે ડાય અને ડાય સ્ટોકમાં કઈ રીતે એડજસ્ટમેન્ટ કરી અને આંટા પાડી શકાય છે. જો સૌપ્રથમ બતાવું તો બંને હાથે સંતુલન કરી અને બંને સાઈડમાં ઇક્વિલ પ્રેશર આપી અને એને આંટા પાડી શકાય છે. અને ડાયના વિવિધ સાઇઝની ડાય હોય છે, જે પ્રમાણમાં આપણે આંટા પાડવામાં આવે છે, જેનો વર્કપીસ હોય છે, જેનો ડાયામીટર હોય છે. ડાયામીટરના અનુસંધાનમાં આપણે ડાયનો યુઝ કરવામાં આવે છે અને તેના અનુસંધાનમાં ડાય સ્ટોકનો વાપરવામાં આવે છે. અને ડાય અને ડાય સ્ટોક એક એસેમ્બલી જ છે અને તેની સાથે આપણે બાહ્ય આંટા પાડી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ
તો ઇન્ટરનલ થ્રેડ કટિંગ ટૂલ્સ, બરાબર. આ ટૂલ્સમાં શું છે, તો ડ્રીલ બીટ કહી શકાય, સૌપ્રથમ જો અને ડ્રીલ બીટ કહી શકાય છે, અને ટેપ કહી શકાય છે, અને ટેપ રેન્જ કહી શકાય છે, બરાબર. એટલે આ જે ટૂલિંગ જે વાપરવામાં આવે છે તે ઇન્ટરનલ થ્રેડમાં વાપરી શકાય છે. એટલે કે આપણે આ ફિગર બતાવી છે, બે ફિગર તમે જો તો સૌપ્રથમ કોઈ બી એક બે વાઇસની અંદર એક વર્કપીસ લીધું છે, વર્કપીસમાં જોબ લીધું છે, અને यहाँ આ ટેપ રેન્જનો ઉપયોગ કરી શકાય છે, બરાબર. એટલે ટેપની સાઇઝ અને ડ્રીલની સાઇઝ બંનેની એસેમ્બલી મળતી આવવી જોઈએ, બરાબર. ત્યારબાદ ટેપ રેન્જ દ્વારા બંને સાઇડમાં સંતુલન કેન્દ્ર આપી અને આપણે એને ઇન્ટરનલ સાઇડમાં આટા પાડી શકાય છે. હવે આપણે આ સ્લાઇડમાં જોવામાં આવે છે તો ક્રેસ્ટ અને રૂટની એની દેખાવ બતાવવામાં આવે છે, બરાબર. રિપ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું છે. યુઝ થિક કન્ટિન્યુઅસ લાઇન ફોર રિપ્રેઝન્ટેશન ક્રેસ્ટ એન્ડ થિન કન્ટિન્યુઅસ લાઇન ફોર રૂટ, બરાબર. એટલે આપણે જોઈએ તો આ એક્સટર્નલ થ્રેડમાં બતાવવામાં આવે છે, એટલે કે જે જાડી લાઇન બતાવવામાં આવે છે તેને આપણે ક્રેસ્ટ કહી શકીએ છીએ. તેમજ ઇન્ટરનલ થ્રેડમાં જોવામાં આવે તો જે પાતળી લાઇન બતાવવામાં આવે છે અને રૂટ કહી શકાય છે, બરાબર. એટલે આ થ્રેડ રૂટ અને ક્રેસ્ટ બંનેનું જે દેખાવ જે આપણે કઈ રીતે કહી શકીએ છીએ અને રિપ્રેઝન્ટેશન કઈ રીતે રજૂ કરી શકીએ છીએ તે બતાવવામાં આવ્યું છે ફિગરમાં, બરાબર. ચલો હવે આપણે આગળ જોઈશું થ્રેડ ટર્મિનોલોજી, બરાબર. થ્રેડ ટર્મિનોલોજીમાં જોવામાં આવે તો સૌપ્રથમ આપણે રાઇટ હેન્ડ થ્રેડ અને લેફ્ટ હેન્ડ થ્રેડ, બરાબર. હવે સ્ક્રૂ થ્રેડમાં આ એક મહત્ત્વનો ભાગ હોય છે, તેમાં સ્ક્રૂ થ્રેડ એક રાઇટ હેન્ડ થ્રેડ પણ હોય છે અને લેફ્ટ હેન્ડ થ્રેડ પણ હોય છે, બરાબર. રાઇટ હેન્ડ થ્રેડ એટલે શું? રાઇટ હેન્ડ થ્રેડ મતલબ કે થ્રેડ ધેટ વિલ બી એસેમ્બલી વેન થ્રેડ ટર્ન ઓન ક્લોકવાઇઝ, બરાબર. એટલે જ્યારે કોઈ બી વર્કપીસમાં આપણે જ્યારે થ્રેડના આંટા પાડતા હોય છે ત્યારે જે ક્લોકવાઇઝ એટલે ઘડિયાળની દિશા તરફના આપણે ફેરવવામાં આવે ત્યારે જે થ્રેડ પડતા હોય છે તેને રાઇટ હેન્ડ થ્રેડ કહી શકાય છે, એટલે ક્લોકવાઇઝ કહી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ આવે છે એન્ટી ક્લોકવાઇઝ, થ્રેડ ધેટ વિલ બી એસેમ્બલી વેન ટર્ન ઓન કાઉન્ટર ક્લોકવાઇઝ, બરાબર. એને આપણે કાઉન્ટર ક્લોકવાઇઝને લેફ્ટ હેન્ડ થ્રેડ કહી શકાય છે. એટલે આમાં એવું હોય છે કે જે આપણે જે થ્રેડ પાડતા હોય છે જેમ ઘડિયાળનો કાંટો જેમ ફરતો હોય તેને આપણે રાઇટ સાઈડ કહી શકીએ છીએ, અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય અને લેફ્ટ સાઈડ કહી શકાય છે. તેમજ આપણે થ્રેડમાં પણ એવું હોય છે કે જેમ આપણે થ્રેડ પાડતા હોઈએ, બરાબર, તો ઘડિયાળની દિશા તરફ ફરતા હોય તેને રાઇટ સાઈડ કહી શકાય છે, અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતા હોય અને લેફ્ટ હેન્ડ થ્રેડ કહી શકાય છે, બરાબર. આ બંને થ્રેડની એસેમ્બલી બતાવી છે, તેમજ તેની ફિગર પણ બતાવી છે, બરાબર. શરૂઆતમાં આપણે પહેલી ફિગર જોઈશું તો એમાં બતાવવામાં આવે છે રાઇટ હેન્ડ થ્રેડ, એટલે એમાં થ્રેડની શરૂઆત જમણી સાઈડથી એટલે ઘડિયાળનો કાંટો જે રીતે ફરતો હોય તે પ્રમાણે શરૂઆત થતી હોય છે. અને બીજી ફિગરમાં જોવામાં આવે તો લેફ્ટ હેન્ડ થ્રેડ એટલે એમાં તે એન્ટી ક્લોકવાઇઝ કહી શકાય છે, જે ઘડિયાળનો કાંટો ફરતો હોય તેની વિરુદ્ધ દિશામાં થતું હોય, બરાબર. આમ થ્રેડમાં ટર્મિનોલોજીમાં જોવામાં આવે તો રાઇટ હેન્ડ થ્રેડ અને લેફ્ટ હેન્ડ થ્રેડ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, તેના આગળ એસેમ્બલીમાં પણ ખૂબ જ ઉપયોગી હોય છે. ઘણા એવા પાર્ટ્સ હોય છે જેમાં લેફ્ટ હેન્ડ થ્રેડ હોય છે, ઘણા એવા પાર્ટ્સ એવા બી હોય છે જેમાં રાઇટ હેન્ડ થ્રેડ હોય છે. આમ ચાલો હવે આપણે આગળ જોઈશું, બરાબર. પાર્ટ્સ ઓફ ધ સ્ક્રૂ થ્રેડ, બરાબર. સ્ક્રૂ થ્રેડ શું છે તો સ્ક્રૂ થ્રેડના પાર્ટ્સ કયા છે, એના ભાગો કયા છે તો સૌપ્રથમ જોઈશું આપણે ક્રેસ્ટ, રૂટ, ફ્લેંગ, થ્રેડ એંગલ, ડેપ્થ, મેજર ડાયામીટર, માઇનોર ડાયામીટર, પિચ ડાયામીટર, પિચ, લીડ, હેલિક્સ એંગલ અને હેન્ડ. આ તમામ એના પાર્ટ્સ છે સ્ક્રૂ થ્રેડના, અને દરેક પાર્ટ્સનો એક વિવિધ મહત્ત્વનો ઉપયોગ હોય છે, અને એ પાર્ટનો ઉપયોગ એ રીતે હોય છે કે તેની અલગ એક ડેફિનેશન પણ હોય છે. એ ડેફિનેશન વિશે આપણે અગાઉ પીપીટી દ્વારા સમજશું, તેમજ અગાઉ આપણે જોઈશું, બરાબર. હવે આ ફિગર બતાવી છે, ફિગરમાં સ્ક્રૂ થ્રેડના તમામ પાર્ટનું વર્ણન કરવામાં આવ્યું છે. જો શરૂઆતમાં બતાવીએ આપણે તો આ એક્સિસ, બરાબર. એક્સિસ જે કે મેઇન પાર્ટ બતાવ્યો છે, ત્યારબાદ આ ક્રેસ્ટ બતાવ્યું છે. ક્રેસ્ટ એટલે શું? ક્રેસ્ટ એ સૌથી ઉપરનો ભાગ, બે થ્રેડ વચ્ચે સૌથી ઉપરના ભાગને ક્રેસ્ટ કહી શકાય છે, બરાબર. તો આ ક્રેસ્ટ બતાવવામાં આવે છે, બરાબર. ત્યારબાદ રૂટ એટલે બોટમનો તળિયાનો ભાગ, એને આપણે રૂટ કહી શકાય છે. હવે પછી આ ફ્લેંગ બતાવી છે. ફ્લેંગ એટલે ક્રેસ્ટ અને રૂટને જોડતી સપાટીને ફ્લેંગ કહી શકાય છે, તો આ ફ્લેંગ બતાવી છે. પછી બે થ્રેડ વચ્ચેનું ડિસ્ટન્સને પીચ કહી શકાય છે, એ પીચ પણ બતાવી છે, બરાબર. આ માઇનોર ડાયામીટર અને આ મેજર ડાયામીટર એટલે નાનામાં નાનો ડાયામીટર અને મોટામાં મોટો ડાયામીટર, બરાબર. આ બતાવી છે ક્રેસ્ટ, આ પણ રૂટ છે. આમ ઇન્ટરનલ થ્રેડ અને એક્સટર્નલ થ્રેડ બંને પાર્ટ્સનું વિવિધ રીતે બતાવવામાં આવ્યું છે, બરાબર. આ તમામ પાર્ટ્સનું વિવિધ કાર્ય અલગ હોય છે અને ડેફિનેશન પણ અલગ હોય છે, બરાબર. આ ડેફિનેશન વિશે આપણે અગાઉ માહિતી લઈશું પીપીટી દ્વારા, બરાબર. ચલો આપણે આગળ જોઈશું થ્રેડ ટર્મિનોલોજી, બરાબર. ઇન્ટરનલ થ્રેડ તેમજ એક્સટર્નલ થ્રેડ, બરાબર.
સૌ પ્રથમ આવશે ક્રેસ્ટ. ક્રેસ્ટ એ સ્ક્રૂ થ્રેડનો એક પાર્ટ છે, બરાબર. ધ પીક એજ ઓફ ધ થ્રેડ, બરાબર. બે સ્ક્રૂ થ્રેડ વચ્ચેના સૌથી ગુજરાતીમાં આપણે એક વ્યાખ્યા પ્રમાણે જોઈશું તો ક્રેસ્ટ એટલે શું? તો ક્રેસ્ટ એટલે કે બે થ્રેડ વચ્ચેના સૌથી ઉપરના ભાગના ટોચના ભાગને ક્રેસ્ટ કહી શકાય છે. ત્યારબાદ જોઈશું રૂટ. બે થ્રેડ વચ્ચેના ચોક્કસ સૌથી નીચેના તળિયાના ભાગને રૂટ કહી શકાય છે. ધ બોટમ ઓફ ધ થ્રેડ કટ ઇન્ટુ સિલિન્ડર બોડી, એટલે નળાકાર સપાટીની અંદર સૌથી બોટમના ભાગમાં જે ભાગ હોય છે તેને રૂટ કહી શકાય છે. થ્રેડ એંગલ. ધ એંગલ બિટવીન ધ થ્રેડ ફેસ, થ્રેડ એંગલ, બરાબર. થ્રેડ ધરી અને થ્રેડ ફ્લેંક વચ્ચે બનતા ખૂણાને આપણે થ્રેડ એંગલ કહી શકાય છે, બરાબર. આ ફિગરમાં બતાવવામાં આવી છે તો થ્રેડ એંગલ જુઓ, આ એક્સટર્નલ થ્રેડ બતાવવામાં આવી છે, તેમાં થ્રેડ એંગલ એટલે બે થ્રેડ વચ્ચેનું ડિસ્ટન્સને આપણે થ્રેડ એંગલ તરીકે કહી શકાય છે. નીચે બતાવે છે રૂટ. જો આ બે થ્રેડના બે ભાગ છે અને નીચેનો ભાગ છે, બોટમનો ભાગ, તળિયાનો ભાગ કહી શકીએ છીએ, ત્યારે રૂટ કહી શકાય છે. આ ક્રેસ્ટ. ક્રેસ્ટ એટલે શું? ક્રેસ્ટ અને રૂટ બંનેની સપાટીને જોડતા જે બને તેને ફ્લેંક કહી શકાય છે. તે રીતે આ ઇન્ટરનલ થ્રેડમાં જોઈએ તો રૂટ બતાવ્યું. જો રૂટ એટલે તળિયાનો ભાગ અને ક્રેસ્ટ એટલે સૌથી ઉપરનો ભાગ. ખ્યાલ આવ્યો? એટલે આ જે પાર્ટ છે ક્રેસ્ટ, રૂટ, થ્રેડ એંગલ એ સ્ક્રૂ થ્રેડના જ પાર્ટ છે, બરાબર. અને આ પાર્ટ્સનું આપણે વિવિધ રીતે વર્ણન કર્યું. હવે આપણે આગળના પાર્ટ્સ વિશે માહિતી મેળવશું, બરાબર. મેજર ડાયામીટર અને માઇનોર ડાયામીટર, બરાબર. મેજર ડાયામીટર એટલે શું? સૌથી મોટું એટલે લાર્જેસ્ટ ડાયામીટર, અને માઇનોર ડાયામીટર એટલે સ્મોલેસ્ટ ડાયામીટર. એટલે એક્સટર્નલ થ્રેડમાં થ્રેડ કટિંગ કર્યા બાદ જે સૌથી મોટો ડાયામીટર હોય છે તેને મેજર ડાયામીટર કહી શકાય છે, બરાબર. અને ઇન્ટરનલ થ્રેડમાં થ્રેડ કટિંગ થયા બાદ જે સૌથી મોટો ડાયામીટર હોય તેને મેજર ડાયામીટર કહી શકાય છે. હવે માઇનોર ડાયામીટર, ધ સ્મોલેસ્ટ ડાયામીટર ઓન ધ ઇન્ટરનલ અને એક્સટર્નલ થ્રેડ, બરાબર. ઇન્ટરનલ થ્રેડ અને એક્સટર્નલ થ્રેડમાં વર્કપીસ પર થ્રેડ કટિંગ થયા બાદ જે નાનો ડાયામીટર હોય છે તેને માઇનોર ડાયામીટર કહી શકાય છે. હવે આપણે ફિગરમાં જોઈએ છીએ તો એક્સટર્નલ થ્રેડ અને ઇન્ટરનલ થ્રેડ બંને થ્રેડ માટે મેજર ડાયામીટર અને માઇનોર ડાયામીટર, નાનો અને મોટો ડાયામીટર બંને બતાવવામાં આવે છે. જોઈએ શરૂઆતમાં આપણે પહેલાં જોઈએ એક્સટર્નલ થ્રેડ, બરાબર. એક્સટર્નલમાંથી આ બતાવવામાં છે તે માઇનોર ડાયામીટર એટલે જે નાનો ડાયામીટર બતાવ્યું છે, આનો મોટો ડાયામીટર બતાવ્યું છે. તેમ ઇન્ટરનલ થ્રેડમાં જોવામાં આવે તો આ નાનો ડાયામીટર બતાવવામાં આવે છે અને આ મોટો ડાયામીટર બતાવવામાં આવે છે. આમ થ્રેડની ટર્મિનોલોજીમાં મેજર ડાયામીટર અને માઇનોર ડાયામીટર હોય છે. અને આપણે આગળ જોઈશું હવે થ્રેડ ટર્મિનોલોજીમાં એક્સટર્નલ થ્રેડ તેમજ ઇન્ટરનલ થ્રેડમાં પીચ, લીડ, બરાબર. સ્ક્રૂ થ્રેડના પીચ અને લીડ પણ મહત્ત્વના પાર્ટ્સ હોય છે. પીચ વિશે આપણે સમજવું તો ડિસ્ટન્સ બિટવીન ધ ક્રેસ્ટ એન્ડ થ્રેડ, બરાબર. બે થ્રેડ વચ્ચેના ડિસ્ટન્સને આપણે પીચ કહી શકાય છે, બરાબર. લીડ, ધ ડિસ્ટન્સ સ્ક્રૂ વિલ બી એડવાન્સ વેન ટર્ન ઇન 36 ડિગ્રી, બરાબર. થ્રેડિંગ કમ્પોનેન્ટ જ્યારે એના મેચિંગ કમ્પોનન્ટ સાથે જેટલો આગળ વધે છે તેને એક લીડ કહી શકાય છે. લીડના બે પ્રકાર હોય છે, સિંગલ સ્ટાર્ટ લીડ અને ડબલ સ્ટાર્ટ લીડ, બરાબર. સિંગલ સ્ટાર્ટ લીડ જોવામાં આવે તો એમાં પીચ અને લીડ બંને સરખા હોય છે, જ્યારે ડબલ સ્ટાર્ટ લીડમાં જોવામાં આવે તો પીચ કરતાં લીડ વધારે હોય છે, એટલે તેને લીડ કહી શકાય છે. અને પીચ હવે આકૃતિમાં જોઈએ તો એક્સટર્નલ થ્રેડ, બરાબર. એક્સટર્નલ થ્રેડમાં આ બે થ્રેડ વચ્ચેનું ડિસ્ટન્સ બતાવવામાં આવ્યું છે તેને આપણે પીચ કહી શકાય છે. ઇન્ટરનલ થ્રેડમાં આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ બતાવ્યું છે તેને આપણે ઇન્ટરનલ થ્રેડ કહી શકાય છે. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળની માહિતી લઈશું. ડાયમેન્શન ઓફ ધ થ્રેડ હોલ.